નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। બોટાદના પાળિયા શહેરમાં ડીઝલની તંગીથી ખેડૂતો બેહાલ। પેટ્રોલ પંપો પર લાગી લાંબી લાઈનો, સરકાર સામે ભારે આક્રોશ। હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ જિલ્લાના પાળિયાદ પંથકમાંથી ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે। પાળિયાદ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે વાહનો અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાને કારણે સ્થાનિક ખેડૂતોમાં સરકાર અને તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। હાલ ખેતીની સિઝન ચાલી રહી છે, ત્યારે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ સવારથી જ પોતાના કામ ધંધા છોડીને પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો આક્રોશ ચરમસીમામાં પહોંચ્યો છે। જો ખેતીના સમયે જ ડીઝલ નહીં મળે તો અમારે જવું ક્યાં? સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી તરફ અમને પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારવા પડે છે। ડીઝલની અછતને પગલે પાળિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ કર્યો છે। ખેડૂતોની માંગ છે કે આ સમસ્યાનો સત્વરે ઉકેલ કરવામાં આવે અને પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે, જેથી તેઓને કિંમતી પાક બગડવાથી બચી શકે। જો આગામી દિવસોમાં આ સમસ્યાને હલ થશે નહીં તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ રોહિત, જયદેવી મંદિર, પાળિયાદ, ન્યૂઝ બોટાદ। આપનો પરિચય? લાલાભાઈ કરશનભાઈ વરવાડ, ગમખ્યા, પાળિયાદ। શું કહેવા માંગો છો ડીઝલ બાબતમાં? બાબતે તો જો રાતે 7 વાગ્યાના અહીં પંપે બેઠા છીએ, અત્યારે 10 વાગ્યા હે, ડીઝલ આપતા નથી। મોટી ગાડીઓમાં 500,000 નું 500,000 આપે, એમાં 500,000 માં અમારે ક્યાં પહોંચે? 10, 15, 20, 25 કિલોમીટર હાલે। ફોન નથી કરી દેતા? ટોલ ક્યાં કહી દે? 200 રૂપિયાનું 500 રૂપિયાનું આપે। તમે શું સરકાર બાબતે શું કહેવા માંગો? સરકારને તો શું કેવા, આવું બધું હાંક્યા રાખે। સરકારને તો ભાજપ લાવવાની જરૂર નથી। ભાજપ આવ્યા પછી પણ આ પ્રશ્ન છે? પછી જ તેને પેલા તો આપતા હતા જો એટલું, વોટ લઈને પછી પૂરું।